નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. આ બધાનું ફરીથી મારા યુટ્યુબ ચેનલ દિવ્ય ભારતમાં સ્વાગત છે. આપણે ભગવાન શ્રી રામની કથાની જે વાતો છે એને આગળ વધાવીએ તો આપણું જે વિશાળ ભારત દેશ છે અને સાથે સાથે પૂર્વોત્તરના ઘણા બધા દેશો છે જ્યાં રામાયણનું ભગવાન રામચંદ્રજીના જીવનનું ખૂબ જ મહત્વ છે. તો મહત્વનો મુદ્દાનો પ્રશ્ન એ છે કે ભગવાન રામચંદ્રજીની કથા રામાયણ આપણે સાંભળીએ શા માટે છે, એમાંથી આપણને શીખવા શું મળે છે. તો રામાયણે જીવનને સાર્થક બનાવવાનો, જીવનને સભ્ય બનાવવાનો, આદર્શ માનવ સમાજ નિર્માણ કરવા માટેનો અતિ મહત્વનો ગ્રંથ છે. માત્ર કાલ્પનિક કથા નથી, માત્ર વાર્તા નથી. જીવનમાં માણસે જીવન કેમ જીવવું જોઈએ. ઘણી વખત આપણે જીવનમાં મુશ્કેલીઓ આવે, કોઈ દુઃખ આવે તો અથવા તો પરિવારમાં કોઈ સમસ્યા ઊભી થાય તો આપણે છિન્ન ભિન્ન પરિવાર થઈ જાય છે. એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા હોઈએ, મને આ ન મળ્યું, આણે આમ કર્યું, આણે તેમ કર્યું. આવું બધું વર્તમાન જીવનમાં ને પહેલેથી ચાલ્યું આવે છે. તો ભગવાન રામચંદ્રજીનો જે જન્મ થયો તો માનવ સમાજ સભ્ય આદર્શ કેમ બને એ પાઠ આપવા માટે, એ શીખવવા માટે ભગવાન રામચંદ્રજીની કથાનું આટલું મહત્વ છે. તમે ભગવાન રામચંદ્રજીનું આખું જીવન જુઓ. આપણે માનીએ છીએ કે ભગવાન રામચંદ્રજી વિષ્ણુ ભગવાનના અવતાર હતા, પરમ બ્રહ્મ પરમાત્મા હતા, સંપૂર્ણ પૂર્ણ હતા. છતાં પણ સૃષ્ટિ પર આવ્યા પછી, પૃથ્વી પર આવ્યા પછી પૃથ્વી પરના જે નિયમો છે, માનવ સમાજના નિયમોનું કેટલું ચુસ્તતાથી પાલન કર્યું હતું. ભગવાન રામચંદ્રજીનું જીવન આખું જુઓ તો તમે સંઘર્ષમય જીવન છે, દુઃખમય જીવન છે. ક્યાં ભગવાન રામચંદ્રજીનું જીવન સુખી નથી એટલું? કારણ કે એમની જે કથા છે, એમનું જે જીવન છે, તમે તો એ જીવનમાં એક પુત્ર તરીકે કેમ રહેવું જોઈએ, માતા સાથે કેવું વર્તન હોવું જોઈએ, પિતા સાથે કેવું વર્તન હોવું જોઈએ, પત્ની સાથે કેવું વર્તન કરવું જોઈએ, ભાઈ સાથે પ્રેમાળ વર્તન કેમ હોવું જોઈએ, પરિવારના તમામે તમામ સભ્યો છે, પ્રજાજનો છે, અન્ય નાગરિકો છે, બધાની સાથે પોતાનું વર્તન કેવું હોવું જોઈએ, એ ભગવાન રામચંદ્રજીના જીવનમાંથી આપણને શીખવા મળે છે. ભગવાન રામચંદ્રજીના જ્યારે નક્કી થાય છે કે આવતીકાલે ભગવાન રામચંદ્રજીનો રાજ્યાભિષેક છે, બધી તૈયારી થઈ જાય છે, નગરને શણગારવામાં આવે છે, બધાને આમંત્રણ અપાઈ જાય છે. અને રાત્રે માતા કૈકેયી દશરથ રાજા પાસે વરદાન માંગે, વચન માંગે છે કે મારા ભરતને રાજ્યગાદી અને રામને વન જવાનું છે. સવારના રામચંદ્રજી જ્યારે ભગવાન રામચંદ્રજી પિતાજીને મળવા જાય છે ત્યારે પિતાજી એમને કહે છે કે તારી માતાએ આ મુજબ વરદાન વચન માંગ્યું છે, બેટા તારે વનવાસ જવાનું છે. તો ત્યારે તમે ભગવાન રામચંદ્રજીનો ચહેરો જો, ચહેરાના ભાવમાં બિલકુલ કોઈ ફરક પડ્યો નથી. સહર્ષ સ્વીકારી લીધું કે હું પણ પિતાજી કેટલો ભાગ્યશાળી છું. પિતાના આજ્ઞાની પાલન કરવી, પિતાના આજ્ઞાનું પાલન કરવું એ તો પુત્રનો સૌથી મોટો ધર્મ છે. એટલે ત્યાં ભગવાન રામચંદ્રજીના ચહેરાની રેખા પણ ફરકતી નથી. ન તો એમને પિતા પ્રત્યે કોઈ દ્વેષ છે, ન માતા પ્રત્યે કોઈ દ્વેષ છે. કૈકેયજી માંગે છે કે મારા પુત્ર ભરતને રાજ્ય મળશે, તો ભગવાન રામચંદ્રજી સહર્ષ સ્વીકારી લે છે કે અયોધ્યા નગરનું, અયોધ્યા રાજ્યનું મોટું ભાગ્ય છે કે એને ભરત જેવો આદર્શ રાજા મળશે. અને મને તમે માતા પિતા જે વનનું રાજ્ય આપો છો તો મારું પણ મોટું ભાગ્ય છે. તો આ બધા જીવનના વ્યવસ્થિત સભ્ય જીવન જીવવા માટેના પાઠ આપણે રામાયણમાંથી શીખવા મળે છે. રામના જીવનમાંથી એ જ શીખવાનું છે. ઘણી વખત પરિવારમાં સમસ્યા આવે, કોઈ બે ભાઈઓ વચ્ચે, પતિ પત્ની વચ્ચે, કે પિતા પુત્ર વચ્ચે, કે પરિવારમાં કોઈ ખટરાગ થાય, કે કોઈ નાની મોટી સમસ્યા ઊભી થાય, ત્યારે ભગવાન રામચંદ્રજીને આ પાત્રને યાદ કરી અને જીવનને દિવ્ય બનાવવું જોઈએ, જીવનને આદર્શ બનાવવું જોઈએ, જીવનને સભ્ય બનાવવું જોઈએ. તો ચાલો આપણે બધા સાથે મળી આપણા ભગવાન શ્રી રામચંદ્રજીના આદર્શ જીવન પર ચાલી અને આપણા રાષ્ટ્રને આદર્શ અને મહાન બનાવી. અસ્તુ. જય શ્રી રામ.